એ કેટલા પહેલા આપણે મગાવશું. પ્લાન છે કે એક દુકાન બનાવવી. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં છો? તો સ્વાગત છે તમારું મારા એક આ નવા વ્લોગમાં. તો અત્યારે વાગી ગયા છે 8:30 અને આપણે આવવાની છે બેલાની ગાડી. તો આપણે છે ને એક દિવાલ કરવાની જોઈએ ને આવે છે અત્યારે. તો જોઈએ કેટલા બેલા આપણે મગાવશું, કેટલા બેલા ઉતારશું એ કંઈ નક્કી નહીં. કેટલા બેલા હશે તમે કોમેન્ટ કરજો. અને ચાલો હમણાં આવવાનું છે, હમણાં એટલે જવાનું છે ને હજી ખાધું પણ નથી, ભૂખો છું. ચા હવારમાં ચા નાસ્તો ખાધો એકથી કાંઈ નહીં. હારવાલો હમણાં આવે એટલે જોઈએ આપણે. બાબા ફાઇનલી ચા આવી ગઈ છે. ચાલો ચા પી લઈએ આપણે. અને બેલા જો એટલા ઉતરા છે. કુનાલ ભાઈ, કા કુનાલ? કુનાલ જો તો ખરા. ચાલો હું ચા પી લઉં. અને જો એટલા બેલા આપણા ઉતરી ગયા છે. તો જો હવે એટલામાં બેલા ઉતરે છે, ઓલા ઉતરી ગયા એટલા, અને હવે એટલામાં ઉતારવાના છે. તો બેલાની ગાડી જો બેલા ઉતારીને વહી ગઈ છે ને સવારમાં વહેલા ગાડી આવી ને એટલે કંઈક 8 વાગ્યામાં આવી ગઈ. અત્યારે 11 સાડા 11 જેવું થયું. હવે જો રાંધે અહીંયા, કેમ કે સવારમાં બેલાની ગાડી આવે એમ હતી ને બધું સાફ કરતા હા બહાર, ક્યાં ઉતારવી ક્યાં નહીં એ બધું. 12 વાગે થોડા ઉભા છે. હા એમ 5 વાગે ઉભા છે. પછી છે મારા બનાયા, પછી શું કર્યું ખબર છે? પછી લોટા ને એવું બધું સડાવ્યું ને પછી છે 7 વાગ્યા તો બધું ટેક્સર આવી ગયું એટલે સાફ કરીને કચરો નાખ્યો. પછી ઓલું બધું કર્યું ને પછી 8 વાગ્યા તો ગાડી આવી. મસાલો બેસો રોટલી બનાવે. લોટ ને મેં વાહ વાહ. ઢીલો ઢપડા જેવો કર્યો. તો જો કાંઈ નહીં, આવું બધું હાલે છે. કેમ કે બેનોની ડુંગળીમાં વહી ગયું એટલે રાંધવાનું થોડુંક મોડું થઈ જાય. બાકી આપણે હેલા કરે તો કાંઈ નહીં, કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહો. ફાઇનલી તો જમવાનું બની ગયું છે. સેવ ટમેટાનું શાક છે અને રોટલી. તો કંઈક જમવાનું છે. નિરાંતે વાત કરું પેલા જમી લઉં. આપણે કેટલા બેલા મગાવવાની બધું. અને જો આયા છે ને આ વંડી કરવાની છે. તો જમી પણ લીધું છે ને અત્યારે એક ઊંઘ લઈને જાગી પણ ગયો. તો જમીન ડાયરેક્ટ ખુઈ ગયો. હા
અને પછી કઈ વિડીયો શૂટ ન કર્યો. અને હા છે ને આપણે કેટલા બેલા મંગાવ્યા, તો આપણે છે ને કુલ 600 બેલા મંગાવ્યા અને એ પણ બાકીમાં ગાડી મંગાવી, જે એના પૈસા આપ્યા નથી. તો બેનોની મજૂરી કરવા ગયેલા હે, એ ડુંગળીમાં ગયેલા હે, એને આવે મહિના પછી દેવાના. પ્લાન હે કે એક દુકાન બનાવવી, તો ક્યાં દુકાન બનાવાય ને તમે કોમેન્ટ કરજો ને, એની દુકાન બનાવાય ને એ તમે કોમેન્ટ કરજો. કાંઈ નહીં, બાકીમાં ગાડી મંગાવી દીધી છે. આવા કઈક બેલા હે, તમે જોઈ શકો છો. અમારા શાવરબેન ને તનુબેન આવ્યા. શું કરે તમે? અત્યારે તડકો કેવો હોય? તડકા જબરદસ્ત પડે છે. દૂધાનું ને ખાધું કા હમણાંથી? તો હું ખાવું ફુલેવર? દૂધાનું ખાઈ લે હમણાં જ કા ખાધું? દૂધાનું મુઠિયા કરાય, કેમ લાગે? સવારમાં મુઠિયા ને શાક આવે ને અલગ મજા આવે કઈ. મગ થાય કે શાળા મારી જગમગ થાય. તો જો ભીંડીનું શાક બનાવ્યું છે આપણે. દૂધિયાનું શાકનો પ્લાન કેન્સલ રાખ્યો. તો આવું કંઈક ભીંડીનું શાક બન્યું છે અને દૂધ છે. અને અહીંયા જો અમારે બધા જમે છે. અહીંયા જો જમે છે ને હું પણ જમી લઉં. ફાઇનલી તો આપણે જમી લીધું છે અને કાંઈ નહીં, જોવા કંઈક હતો આજનો બ્લોગ. કાંઈ નહીં, હવે હોઈ જાવ બધા તો એટલા સહી હોવામાં. અને બેનોની તો બધા વે જાય ડુંગળીમાં. બસ આશા રાખું છું કે આજનો બ્લોગ તમને ગમ્યો છે. ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશે પાછા એક નવો બ્લોગમાં. આજ કે સુધી બધાને બાય બાય. અને હા, ચેનલમાં પહેલી વાર આવ્યા ને તો સબસ્ક્રાઈબ કરી નાખજો. ચાલો સબસ્ક્રાઈબ કરી નાખો તમે.